ભાવનગર જિલ્લાની આ મહિલા ડ્રોન દ્વારા દવાનો છંટકાવ કરીને એક મહિને કરે છે સારી એવી કમાણી। ગુજરાતભરમાં હાલ પુરુષોની સાથે સાથે મહિલાઓ પણ આત્મનિર્ભર બની રહી છે અને સારી એવી કમાણી કરી રહી છે। ત્યારે ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના નાની પાણિયાળી ગામના વતની મીરાબેન રાઠોડ કે જેઓ દ્વારા ડ્રોન ઉડાડીને દવાનો છંટકાવ કરીને સારી એવી કમાણી કરવામાં આવી રહી છે। મારું નામ રાઠોડ મીરાબેન ભરતભાઈ છે। હું ભાવનગર જિલ્લાના નાની પાલીતાણા તાલુકાના નાની પાણિયાળી ગામથી બોલું છું। અમને જીએસએફસી બરોડા ખાતે અમને 10 દિવસની તાલીમ આપવામાં આવી હતી। તેમાં અમને ગરુડા એરફોર્સ કંપની દ્વારા અમને તાલીમ મળી છે। પછી ત્યારબાદ અમને દાંતીવાડા ખાતે 3 દિવસની ટ્રેનિંગ આપી છે। ત્યાંથી અમને ડ્રોન આપ્યું છે। અમે મીરાબેને માત્ર ને માત્ર 12 ધોરણ સુધી જ અભ્યાસ કર્યો છે। ત્યારબાદ તેઓ વડોદરા દાંતીવાડા યુનિવર્સિટી ખાતે આ ડ્રોન દ્વારા આત્મનિર્ભર બન્યા છે। દાંતીવાડાથી અમને ડ્રોન આપ્યું છે, ત્યાંથી અમે ડ્રોન લઈ આવ્યા છીએ। અમે સ્પ્રે કરીએ છીએ। આ નમો ડ્રોન દીદી યોજનામાં અમે આ લાભ મળ્યો છે। અમે એકરના 300 રૂપિયા લઈએ છીએ ને બાગાયતી પાકના અમે 500 રૂપિયા લઈએ છીએ। હા, અમે આ ડ્રોન દીદીને અમે તાલીમ લીધી પછી અમને ઘણો ફાયદો થયો છે। અમે સ્પ્રે કરવા જઈએ છીએ ગામડે ગામડે બધા બહેનોને શીખવવા પણ જઈએ છીએ। તેનો અમને ઇન્કમ પણ આપે છે। રાઠોડ મીરાબેન દ્વારા વધુમાં જણાવવામાં આવ્યું હતું કે તેઓ પ્રતિ 1 એકરે 300 રૂપિયા મજૂરી લે છે। બાગાયતી પાકમાં તેઓ દ્વારા 500 રૂપિયા પ્રતિ 1 એકરે મજૂરી લેવામાં આવી રહી છે અને સાથે સાથે આ મહિલા દ્વારા અન્ય મહિલાઓને આત્મનિર્ભર બનવા માટે તાલીમ પણ આપવામાં આવી રહી છે। અમને મહિનામાં 10 થી 15 હજારની ઇન્કમ થાય છે। ખેડૂતોને પણ કેટલો ફાયદો થાય છે કે તેને ખંભે પપ ઉપાડવા પડતા હતા, તે હવે ઉપાડવા નથી પડતા ને તેને પણ કલાકમાં કામ પૂરું થતું હતું, તે અત્યારે 10 થી 15 મિનિટમાં પૂરું કરી શકે છે આ ડ્રોન। મીરાબેન રાઠોડે જણાવ્યું હતું કે તેઓ આ 15 દિવસ સુધી ડ્રોન ઉડાડવા માટેની તાલીમ વડોદરા દાંતીવાડા ખાતે લીધી હતી। ત્યારબાદ તેઓને સરકાર તરફથી મળતી સહાય મુજબ તેઓને ડ્રોનનું વિતરણ કરવામાં આવ્યું અને સાથે સાથે તેઓ આત્મનિર્ભર પણ બન્યા છે। આ ડ્રોન દ્વારા દવાનો છંટકાવ કરીને તેઓ પ્રતિ 1 મહિને 15,000 રૂપિયા જેટલી કમાણી કરી રહ્યા છે તેવું આ મીરાબેન રાઠોડ દ્વારા જણાવવામાં આવ્યું હતું।